ઘરના ગાર્ડનમાં રીંગણા ઉગાડવા છે તો આ ટિપ્સ જરૂર જાણો। ઘરના ગાર્ડનમાં શાકભાજી ઉગાડવાનો શોખ રાખતા લોકો માટે રીંગણ એક ઉત્તમ વિકલ્પ છે। યોગ્ય તડકો, પાણી અને થોડી કાળજી રાખવામાં આવે તો કિચન ગાર્ડનમાં રીંગણની ભરપૂર ઉપજ મળી શકે છે। સિરોહીના મોહનસિંહ છેલ્લા 3 વર્ષથી ગાર્ડનમાં સફળતાપૂર્વક રીંગણ ઉગાડી રહ્યા છે અને તેઓ રીંગણની સારી ઉપજ માટેની કેટલીક મહત્વની ટિપ્સ શેર કરી રહ્યા છે। ગાર્ડનમાં રીંગણ ઉગાડતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। સિરોહીના મોહનસિંહ છેલ્લા 3 વર્ષથી પોતાના ગાર્ડનમાં રીંગણ ઉગાડી રહ્યા છે। મોહનસિંહ કહે છે કે રીંગણની સારી ઉપજ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। કિચન ગાર્ડનમાં રીંગણ ઉગાડવું ટામેટાની તુલનાએ વધુ સરળ છે। રીંગણ એ એવી શાકભાજી છે જે ગરમીમાં સારી ઉપજ આપે છે। ઘરના બગીચામાં રીંગણ ઉગાડતી વખતે પૂરતી ધૂપ મળવી ખૂબ જરૂરી છે। રીંગણની વાવણી મોટા ગમલા, કન્ટેનર અથવા શાકભાજીની ક્યારીમાં કરવી જોઈએ। ખાસ કરીને ગરમીના સમયમાં રીંગણ ઉગાડવાથી વધુ ફાયદો થાય છે। રીંગણના છોડ ઠંડી, પાળું માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે। તમારા બગીચામાં રીંગણ ઉગાડવા માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં છોડને પૂરતી ધૂપ મળે અને તેજ પવનથી બચાવ થાય। રીંગણ માટે સારી ડ્રેનેજ ધરાવતી જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે। ગરમીના દિવસોમાં છોડને નિયમિત રીતે પાણી આપવું જોઈએ। રીંગણ તોડતી વખતે તેની છાલ ચમકદાર અને ભરાવદાર હોવી જોઈએ। સુકાઈ ગયેલા અથવા ફીકા દેખાતા રીંગણ કઠણ હોય છે। રીંગણના છોડ પર ફળ આવે પછી, જો ફળ ભારે થઈ જાય તો છોડને બાંસ અથવા લાકડાના સહારે બાંધી દો। આથી ફળ ખરાબ થતું નથી અને છોડને પણ પૂરતી ધૂપ મળે છે। જાત પ્રમાણે, રીંગણ વાવ્યા પછી લગભગ 60 થી 70 દિવસમાં પાકી જાય છે। પાક્યા પછી રીંગણની છાલ ચમકદાર અને કઠણ થઈ જાય છે। જો રીંગણને છોડ પર લાંબા સમય સુધી રાખશો તો તે ફીકા પડી જશે અને તેની છાલ સંકોચાઈ જશે। આ કારણે રીંગણનું ગુદું પણ કઠણ બની જાય છે। રીંગણ તોડતી વખતે તીખી કાતરી અથવા પ્રુનિંગ કટરનો ઉપયોગ કરો। રીંગણને જીવાતથી બચાવવું પણ જરૂરી છે। રીંગણના નાના છોડને સ્લગ અને ઘોંઘા મોટું નુકસાન પહોંચાડી શકે છે। આથી, છોડની આજુબાજુ બિયર ભરેલા વાસણ રાખો જેથી સ્લગ અને ઘોંઘા દૂર રહે। જો રીંગણ પર એફિડ્સ અથવા કેટરપિલરનો હુમલો થાય તો તેને નિયંત્રિત કરવા માટે ઇન્સેક્ટ સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે। વિડિયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો। ફરી મળીશું નવા વિડિયો સાથે। ધન્યવાદ।